વાંધો શું છે બંનેના લગ્ન માટે? તમે મને પૂછો છો? તમે આપણી દીકરીને પૈસાદાર કુટુંબમાં વળાવી અને શું આવ્યું આપણા હાથમાં? અરે સાસરે ગયા પછી એક વાર આપણને મળવા પણ અહીં નથી આવી શકી. ટેલિફોન પર વાત થાય છે એ માંડ માંડ. પેલી અચલતા શેઠ, અરે એને આપણા દીકરા ગિરીશ પર ખોટો આરોપ મૂકીને માત્ર નોકરીમાંથી નહોતો કાઢી મૂક્યો, જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એ કદાચ તમે ભૂલી ગયા છો, પણ હું નથી ભૂલ્યો. હા, પણ બધા પૈસાવાળા એક સરખા નથી હોતા. એક સરખા જ હોય છે, બધા એક સરખા. પૈસાનો ઘમંડ અને પોતાની મોટાઈના નશામાં ચકચૂર. પણ જોશીભાઈ તો તમારા મિત્ર છે ને? વિશ્વતેજ પણ મારો મિત્ર જ હતો ને. શું કર્યું એણે મારી સાથે? દીકરીને, મારી દીકરીને પોતાના દીકરા સાથે પરણાવીને લઈ ગયો. ઉપકાર કર્યો મારા પર નહીં, અપકાર કર્યો છે, અપકાર. મારી ગરીબાની ઠેકડી એક મિત્ર તો ઉડાવી દો, હવે હું બીજાને ઉડાવવા નહીં દઉં. પણ તમે ગિરીશ અને પેલી એકતાનો તો વિચાર કરો. હું માત્ર આ ઘરના સુખનો જ વિચાર કરું છું. દીકરીને પૈસાદાર ઘરમાં વળાવીને હું હજી પસ્તાઈ રહ્યો છું. ને હવે દીકરાને પરણાવીને હું વધારે પસ્તાવા નથી માંગતો. પણ એ બંને લાગણીઓનો, હું કોઈની લાગણીઓનો વિચાર કરવા નથી માંગતો. આ લગ્ન સામે મને પહેલાથી જ વિરોધ હતો, છે અને રહેશે. આ લગ્ન મને કોઈ કાળે મંજૂર નથી. हेलो હલો, કોણ? અનુ બેટા? माँ ओ माय गॉड કેટલા વખત પર અવાજ સાંભળ્યો. કેમ છો તમે બધા? અમે બધા મજામાં છીએ બેટા. તું, રવિ? અમે બંને બહુ મજામાં છીએ, અહીંયા બધા જ મજામાં છે. માં, ગિરીશ કેમ છે? તને ખબર છે, મને એની ગઈકાલે જ યાદ આવી હતી. શું કરે છે? બેટા, ગિરીશને પ્રમોશન મળ્યું છે. એ જે કંપનીમાં કામ કરે છે ને, એમાં મેનેજર થઈ ગયો છે. ઓ માય ગોડ, ગિરીશ મેનેજર બની ગયો? તો એ બહુ જ ખુશ હશે. હા, જો ને બેટા, પહેલા તો મારે તને ફોન કરવો હોય ને તો છેક એસટીડી બૂથ સુધી પહોંચવું પડતું હતું. પણ હવે તો ગિરીશે ઘરમાં જ કોન્ફિડન્સ સિસ્ટમ ચાલુ કરાવી દીધી છે. અરે વાહ, ચાલો આ બહુ સારું કામ કર્યું. બેટા અનુ, તારી ઘરમાં જે ખાલી જગ્યા પડેલી ને, ગિરીશ હવે એ પણ ભરવાનો છે. એટલે મમ્મા, ગિરીશ? હા બેટા, એ જે કંપનીમાં નોકરી કરે છે ને, એના શેઠની છોકરી છે, એકતા. એકતા? હા બેટા, બહુ સરસ અને ડાહી છોકરી છે. અનુ બેટા, બિલકુલ તારા જેવા સ્વભાવની, સરળ અને શાંત છે. એટલે મમ્મા, તું એને મળી? હા, એ મને મળવા આપણા ઘરે આવી હતી. વાહ ભાઈ વાહ,
એટલે ગિરીશની છોકરી ગમે છે તે મળી લીધું તને ગમી એટલે પપ્પાની તો હા જ હશે ને? હેલો માં, તું કઈ બોલી કેમ નહીં? અનુ અનુ બેટા, તારા ઘરમાં તો બધા મજામાં છે ને? હા હા, અહીંયા બધા જ મજામાં છે. અચ્છા તું એક કામ કર, તું ગિરીશને કહેજે કે મને ફોન કરે. ભલે કહીશ હા બેટા. ચાલ હવે હું ફોન મૂકું. હા માં. આવજે. જય શ્રી કૃષ્ણ. ગિરીશને પ્રમોશન મળ્યું છે. એ જે કંપનીમાં કામ કરે છે ને એમાં મેનેજર થઈ ગયો છે. કહું છું ગિરીશને આજે પણ ઓફિસથી આવતા મોડું થયું. ઓફિસમાં હશે, કામ વધારે, આવતો હશે. તો પછી તમે જમી લો. નહીં, એને આવવા દે, સાથે જ જમીશ. તમે ફરીવાર વિચાર કરો ને. અરે કહ્યું ને, એ આવે પછી એની સાથે જમીશ, એમાં વિચાર શાનો કરવાનો હોય? તો હું એ વાત નથી કરતી. તો હું તો ગિરીશ અને એકતાના સંબંધ વિશે તમને ફરીવાર વિચાર કરવાનું કહું છું. તમે તમારો નિર્ણય બદલો ને. એટલે ગિરીશે પોતાની વકીલાત મારી પાસે કરવા માટે તને કહ્યું છે? હું એ બંનેની વકીલાત નથી કરતી. એ બંનેએ તો તમને કશું કહેવાનું કહ્યું પણ નથી. પણ એમની બંનેની લાગણીઓનો વિચાર તો કરવો જોઈએ ને. મેં મારો નિર્ણય જણાવી દીધો છે. અનુરાધાની આ હાલત જોયા પછી પણ જો તમારી આંખ ન ઉઘડતી હોય તો ગિરીશ, ગિરીશ બેટા તું આવી ગયો? આજે બહુ મોડું થયું. આજે પગારનો દિવસ હતો એટલે લેટ થઈ ગયો. સારું ચાલ, તું હાથ મોઢું ધોઈ લે, હું તારે મારી થાળી પીરસું છું. ના મમ્મી, મને જમવાની ઈચ્છા નથી. તમે બંને જમી લો. પણ બેટા. ના મમ્મી, અમારો પગારનો ચેક છે, લે. પણ બેટા, તારા પપ્પા જમ્યા નથી. ગિરીશ, ગિરીશ બેટા. તમે આજ પછી આ ઘરમાં ગિરીશ અને એકતાની કોઈ ચર્ચા મારી સામે કરતા નહીં.